સુધીરામ મહારાજની જય. પધારેલા હરે ગુરુ સંતની જય. તો પ્રથમ નમો સદગુરુદેવને જેને આપ્યું નિજગને જ્ઞાને ગોવિંદ ઓળખ્યા ટળી ગયું દેહ અભિમાન. તો તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ કરો આજ અંતમ દેખ સે હરિ ગુરુ સંત સર્વરૂ. તો હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદેશ પરમ પુરુષ પરમાત્મા તો શું લાગે ને. તો દેહ વિના હરિ ના મળે તમે કરો કોટી ઉપાય સાધન વિજય આદરો કરજો શુદ્ધ થાય. તો જેમ જેમ જીવ છૂટવાનો ઉધમ કરે તેમ તેમ બંધાય. આપ વળે છૂટે નહીં છોડે. વાસણા મુકામે જયંતિરામ મહારાજની બીજી નિર્વાણ તિથિએ દૂર દૂરથી મહાપુરુષો બોલાઈ અરસ પરસ દર્શન આપી અપાઈ એ બદલ આ પરિવારને કોટી કોટી વંદન. આજ ગામના કુબેરરામ મહારાજ, કાણોદરથી રમેશરામ મહારાજ, ચડોતરથી રણછોડ સાહેબ, અમારે વગદાથી બાબુરામ મહારાજ, નિર્વાણપુરી મહારાજ, તમામ મહારાજો પધારી દર્શનનો લાભ આલ્યો એ બદલ કોટી કોટી ધન્યવાદ છે આ પરિવારને અને સંતોને. અમારે કરશનભાઈ, રોભાઈ દૂર દૂરથી આવીને આનંદ આલ્યો. જે જે મહાપુરુષો બોલ્યા છે, પ્રથમ તો એમ જ બોલ્યા કે ભાઈ બ્રાહ્મણના ઘેર કદી ભજન ના હોય, પણ હોય તો લહેર એવી ચાલી છે ને તે આ વાસણામાં પ્રગટ કર્યું તો આ ચુનીરામ મહારાજે જ કર્યું. વજીર મહારાજ મૂળ ગાદી પુરુષોત્તમ મહારાજની અને ચુનીરામ મહારાજ પછી જયંતિરામ મહારાજ. બ્રાહ્મણની વાત કરી કે જેને બ્રહ્મનું ચિંતન કર્યું અને બ્રાહ્મણ કીધું. બ્રહ્મ ચિન્યો જો બ્રાહ્મણા, જેનું બ્રહ્મનું ચિંતન કર્યું છે એને કહેવાય કે બ્રાહ્મણ. આ બ્રહ્માના પુત્રો છે, જે બ્રાહ્મણ છે બ્રહ્માના પુત્રો છે, એમને વર્યું છે. કહેવાનો ભાવાર્થ કે ભક્તિ ઓછી ના હોય, સંતો પ્રગટ જ છે. જો જોવું એ સંતો પ્રગટ છે. ગોમે ગોમ તમે જોવો તો સંતો પ્રગટ જ છે. વગદાની વાત કરવા દો તો મણિરામ મહારાજ અમારે કાણોદર ગુરુ ગાદી હતી, અમને હુજારામ મહારાજ ને અમને લીલારામ મહારાજ કહેતા. હા, તપોવન મહારાજ હતા ને આપણે મણિરામ મહારાજ. હા, લીલા મહારાજ ને એમના ગુરુ હતા. એમને પણ મેળાવડો કરાયો 2 વખત. બગદાદમાં પણ આવેલો છું. કહેવાનો ભાવાર્થ કે કોઈ જાતિ પાતિની વાત જ નથી. જો જાતિ પાતિ તમે કરશો તો ભજન નહીં કરી શકો, ભક્તિ પણ નહીં કરી શકો. મહાપુરુષે બોલ્યા કે જાતિ પાતિ નથી હરી કેરા દેશમાં, એવો રે દેખાડું તમને દેશ. માન મૂચીને આવો મેદાન મોન જોણી લો જીવની જાત. અજાતિ વિજાતિની જુગતી બતાવું, બીબે પાડી દઉં બીજી વાત. જે મહાપુરુષે જે બોલ્યા છે, જોર એને બોલ્યા છે ને, એમને એમનું વર્તન કર્યું છે. હાલ મહારાજ બોલ્યા કે અમર બનાયો રે મને મારા ગુરુજી અમર બનાયો. અને વાત સાચી છે કે જેને ગુરુ ધારણ કર્યા છે એની વાત મહાપુરુષે કરી છે.
અમર બનાયો રે આજ મને અમર બનાયો રે મારા સદગુરુ દીન દયાળ આજ મને અમર બનાયો રે જ્યાર સુધી ગુરુ ચરણે લાજ્યા હોય અને ગુરુનું ધારણ ના કર્યા હોય શબ્દ તો ત્યાર સુધી અમર બનવાની વાત તો ખોટી છે ગુરુના વચને ચાલવાની વાત કરી કે ગુરુનો વચન એક વચન મારા સદગુરુજી આલ્યો મારા હૃદયમાં ગયો રવિ ભાણ રાત દિવસ ગુરુના ધ્યાનમાં હું જપું અચંપાના ચા આવી જેને વાત જેને ભક્તિ આવી કરી છે એને આપણે ગુણલા જ કહીએ એક એક શબ્દ તમે જુઓ જેને મહાપુરુષે જેને ભક્તિ કરી છે એની તો વાતો ડંકા યમના વાજી રહ્યા છે એક એક શબ્દ ઉપર આત્મબોધ છે પણ આપણે એમાં ગ્રહણ કરવાની વાત છે જેમ કે આ ગામમાં તો પ્રગટ કુબેર મહારાજ થયા છે હવે એટલે એમને પણ થોડી થોડી કેળવણી સાથે રહીને આપવાની જરૂર છે જેમ કે હજુ ઘડોણા નથી જેમ કે પેલા બળથી એક લાવે ને આપણે તો એને ચો છોડવો પડે રણમો અને કદાચ પલોટવા માટે એને શું જોવો પથ્થરો મૂકવો પડે ત્યારે એ પલોટાય એમ ના પલોટાય એમ કુબેર મહારાજને આપણે શું છે કેળવણી આલવાની છે જેમ કે આ એમ બેહી ગયા છે હાલત આવતા પહેલા જ મેં કીધું કે હોય તો પ્રગટ પરમાત્મા છે તો એમને તો વૈકણ પહેલું બે રહેવું પડે કે ના રહેવું પડે હવે બહારના ગોમોથી આવીને હોય અમે જોત પ્રગટ કરે તો એમ તો હોય ટુકડા જ છે તો એમને જ સભ્ય બોલ્યા કે ચાદર લેવી હતી એ વખત તો ઓમ કરતા હતા જબર અને આવતાય નથી તો આ કુના વોક ભાઈ હાથ ન કરેલા હિયવાજ એમાં કુના કાઢીએ વોક ઉલ્લી કો દાડો લેવું ના જો ઉલ્લી લેવા જો તો મોય આવો એટલા માટે ભક્તિ છે ને ભક્તિ ખૂબ કઠણ છે તમને ઊંડું નેડું કોઈ કે એ ખમવાની હિંમત હોય તો જો પગલું ધરજો મહાપુરુષોનું તો ઘણું નંદન કર્યું છે મહાપુરુષોનું ખૂબ નંદન કર્યું છે મહાપુરુષોને તો ન બોલવાનું પણ બોલ્યા છે તોય મારા સદગુરુના હાથે એમને જે ધારા ઉપર હતા ને એમને અત્યારે ડંકા વાજી ગયા આવી જેને વાત સદગુરુ મહારાજની મારા સદગુરુ મહારાજ ગુરુ મહારાજની વાત તો કોઈ અલૌકિક છે પણ મહારાજ કહેવાનો ભવારત કે આપણે પહેલી કરશન તો વાત જોણીએ જો જોણીને આપણે લીધી હોય ને કોઈ તો એમાં કોઈ વોક ના આવે એમાં કોઈ દોષ ના આવે કહેવાનો ભવારત મારો આ જો રણછોડ સાહેબ ને તમે જ્યારે ત્યારે શું સમજતા હતા તખો સાહેબ હતા એટલે છૂટા છેડે ફરતા હતા પણ જ્યારે માથા આવી તાણી જુઓ સીધા થઈ ગયા એ પરમાત્માની વાત છે ને એ ઉતરવી જોવે અને ઉતરે તો જ સિદ્ધાર્થ હોય એમ નથી મહારાજ ભક્તિની વાતો કરો આપણે કોઈ ભજન બન્યા ભજન ગાયન કોઈ ભગત આચાર્ય થયા આચાર્ય કહેવરાય છે ને પોતાનું આચરણ પેલું શુદ્ધ હોવું જોઈએ પોત પ્રતિજ્ઞામાં શીલ હોવો જોઈએ શીલવંત સાધુને વારે વારે નમીએ એના બદલે નહીં વર્તમાન એને બ્રહ્માજી જેવાય પણ પાય લાગવા આવશે આવી જેની આચાર્યોની વાત છે જે મહાપુરુષો જેને પોતમાં શીલ પોતને મારી 25 ને વશ કર મારજે મોયલા કાળ દે ભાઈ તું સતની ખેતી કરજે આ ખેતી છે ને સત્યની વાત છે અને સત્ય તારા ઉપર હેડવાનું છે એક એક શબ્દ ઉપર જીવનમાં આવ્યો છે કે આવશે માનવી તણા મેળા આ કદી જગતમાં ભેળા નહીં થા જોંતી મહારાજની વાત કરો હાલ એમનું રૂપ નથી પણ જોંતી મહારાજ હાજર છે શું જો ખાલી રૂપ જ છું જોંતી મહારાજ તો ચતરાચરમાં વ્યાપક છે પણ એમનું રૂપ જોવા ન મળે આવી જેને વાત આપણે સદગુરુ મહારાજે બતાવી છે એક એક શબ્દ ઉપર વિચાર કરવા જેવી વાત છે મહારાજ જે નેના બનજો નેના બનીને ભક્તિ કરશો તો તમને કોઈ ઉપર બિહારવા વાળો મળશે. એટલા માટે ભક્તિ થોડું કરો પણ હાથું કરજો
બસ તમારે કોઈ ડોળ કરવા નથી, કોઈ કરવું નથી, ફક્ત પરમાત્માનું નામ સરળ જ છે. રામનું નામ સરળ છે. ગુરુ